વેલકમ બેક. દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. મંગલ મૂર્તિની મનોહારી પ્રતિમા અને ભવ્ય ગણેશ પંડાલ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે. ત્યારે જામનગરમાં 28 વર્ષથી યોજાતા દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં આ વર્ષે અનોખી પહેલ કરવામાં આવી. લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે 9 પ્રકારના તેલીબિયાનો ઉપયોગ કરી ગણપતિની મૂર્તિ તૈયાર કરાઈ. તો મૂર્તિ બનાવવામાં સોયાબીન, મકાઈ, સરસવ, તેલ, એરંડા, કપાસ, રાયડો, સિંગદાણા અને સૂર્યમુખીનો ઉપયોગ કરવામાં આવ્યો. તો 8 વન્ડર્સ ગ્રુપના આયોજકો 30 ઓગસ્ટના રોજ ગણેશજીને સૌથી વધુ મુગટ પહેરાવી નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ગ્રુપે અગાઉ 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. ગણપતિ દાદાની અલગ અલગ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે અને અલગ અલગ રીતે ડેકોરેશન કરવામાં આવે છે. આ વખતે પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ તેલીબિયામાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે અને આ વખતે એક અલગ જ જાતનો એ લોકો રેકોર્ડ બનાવવાના છે કે એક જ દિવસમાં ઘણા બધા મુગટો ચેન્જ થશે ગણપતિ દાદાના. તો અહીં નિયમિતપણે દર્શન કરવા આવું. શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવનું આ 29મું વર્ષ છે અને દર વખતે અમે એક લોક સંદેશ દેવા માટે થઈને આ મૂર્તિનું આયોજન કરતા હોઈએ છીએ અને આ વખતે પણ અમારી જે થીમ છે તે લોકોનો સ્વાસ્થ્ય જળવાઈ રહે તે પ્રકારની આ થીમ છે અમારી. અને આ ગણપતિજીની મૂર્તિ છે તે 5.5 ફૂટની બનાવેલી છે. તે જે લોક સંદેશ છે તે તેલનું પ્રમાણ ઘટાડવા માટે થઈને તે તેલીબિયા છે તે વસ્તુમાંથી આ ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલી છે. અમારી ટીમ દ્વારા 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલી છે અને આ 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જે ગણપતિજીને મુગટ પહેરાવવાનો છે તે ગણપતિજીને મુગટ પહેરાવીને 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. મંગળકારી